सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः सामपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। छठवां अध्याय नवमो श्लोक। सुहृन्मित्रार्युदासीनं सुहृन्मित्रार्युदासीन मध्यस्थद्वेष्यबन्धुषु मध्यस्थद्वेष्यबन्धुषु साधुष्वपि च पापेषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते समबुद्धिर्विशिष्यते। યોગમાં આરૂઢ વ્યક્તિ કેવી હોય છે એ ભગવાન વાત કરી રહ્યા છે શેના માટે કે જેથી આપણને પ્રેરણા મળે આપણા માટે એ મૂલ્ય બની જાય અને એટલા માટે શું કહે છે ભગવાન કે સુહૃદ મિત્ર યુદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ જુદા જુદા પ્રકારની વ્યક્તિ છે એ એક એવી વ્યક્તિ છે કે જે સુહૃદ છે સુહૃદ એટલે કોઈ પણ પ્રકારના ઉપકારની બદલાની અપેક્ષા વગર કોઈને ઉપકાર કરે છે। મિત્ર છે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે મિત્ર તો સ્નેહના કારણે ઉપકાર કરે છે સ્નેહથી જોડાયેલો છે માટે ઉપકાર કરે છે। ઉદાસીન છે એ જે કોઈનો પક્ષ લેતો નથી મધ્યસ્થ છે બંનેનો હિતેશી છે દ્વેષ્ય અને બંધુ આ પછી કોઈ સાધુ હોય એટલે પુણ્યશાળી છે કોઈ પાપી છે આ બધામાં સમબુદ્ધિ વિશિષ્યતે। આ વ્યક્તિ કેવી છે મંદબુદ્ધિની નથી એને ખબર નથી પડતી એવું નથી શત્રુ છે એને ખબર છે કે શત્રુ છે આ પુણ્યશાળી છે આ પાપી છે પણ એ બધામાં એ સમબુદ્ધિ એટલે કે
એને ખબર પડે છે છતાં પણ બધામાં સમાન બુદ્ધિ છે. એટલે કોઈ ચડિયાતું છે કે કોઈ ઉતરતું છે એવું નથી. સમાન બુદ્ધિ છે, કારણ કે બધામાં રહેલું આત્માની સમ છે એમાં દ્રષ્ટિ છે. સામાન્ય રીતે આપણે ક્યાંય જઈએ તો આપણી સ્થિતિ કેવી હોય છે? અહીંયા કે છે કહો, ક્યાંય પણ જઈએ તો એ આપણે શું હોય છે કે કહો. પ્રથમ અહીં પ્રશ્ન જાતિ ગોત્રાદિ વિષય, દ્વિતીય વ્યાપાર વિષય. ગઈકાલે વાત કરતા હતા કે સમબુદ્ધિ એટલા છે કે એના મનમાં આ કોણ છે, ક્યાંનું કાર્ય શું છે, એનું કર્મ શું છે, કયો વ્યાપાર શું છે એ જોતો નથી. આપણે તો ક્યાંય પણ જઈએ, કોઈના પ્રસંગમાં ગયા હોય, કયા ઉત્સવ હોય, લગ્ન હોય કે પાર્ટી હોય, તો આપણે શું કરીએ? પહેલાં જોઈએ કોઈ ધનવાન વ્યક્તિ હોય તો એના જેવી વ્યક્તિને શોધશે, અથવા તો એનાથી કોઈ ધનવાન હોય કે તેની સાથે મિત્રતા કરવાથી મને ફાયદો થશે તો હું એની સાથે જોડાવું. કોઈ વિદ્વાન વ્યક્તિ હોય તો આપણે કહીએ ભાઈ આપણે તો વિદ્વાન નથી એટલે આપણે એની સાથે જોડાવું નથી. એટલે આપણું દરેક કાર્ય મને શું મળશે, મારામાં કંઈક ઉતરતું કે ચડતાની ગ્રંથિ ન થાય, અને એટલા માટે આપણે સામાન્ય રીતે આપણી જાતને એનાથી દૂર રાખવા પ્રયત્ન કરીએ છીએ. આ વ્યક્તિ કહે સમબુદ્ધિ વિશિષ્ય, એ બધામાં સમાન બુદ્ધિ છે. એટલે કોઈના માટે ઉતરતો છે કે ચડિયાતો છે, બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે. અને એનાથી શું ફાયદો થાય ખબર છે? કોઈ પણ પ્રકારની ગ્રંથિ ઊભી ન થાય. કોઈ મારા કરતાં ચડિયાતું હોય એટલે હું એનાથી દૂર રહેવા પ્રયત્ન કરું, એટલે શું થયું? એ ગ્રંથિ ઊભી થાય. કાં તો લઘુતા ગ્રંથિ, કારણ કે મારાથી વિદ્વાન છે તો હું એનાથી દૂર રહેવાનું, મારામાં લઘુતા ગ્રંથિ જન્મે છે. અથવા તો કોઈ સામાન્ય હોય તો એનાથી દૂર, હું તો એના કરતાં તો કંઈક વધારે છું, માટે એ વ્યક્તિને આપણે ઉતરતો ગણીએ તો પણ લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ, ગુરુતા એટલે હું કંઈ ચડિયાતું છું, બંને ગ્રંથિ માણસને વિકસિત કરે છે. મનને વિકસિત કરનારી છે, એટલા માટે પણ ગ્રંથિ યોગ્ય નથી. પણ આ તો કેવો છે, બધામાં એક રહેલો જે પરમાત્મા છે એ પરમાત્માના દર્શન કરે છે. દેશને મહત્વ આપતો નથી, વ્યક્તિને જેવી છે એવી સ્વીકારે છે. પહેલાં તો શું થાય? એ વ્યક્તિને જેવી છે તેવી સ્વીકારે છે, તો જ આપણે બધા સાથે સમાન વ્યવહાર કરી શકીએ. અને એનાથી પણ આગળ આત્મા ચડિયાતો પણ નથી, ઉતરતો પણ નથી. એક બધામાં એક જ આત્માની સચ્ચિદાનંદ છે, માટે એના દર્શન કરે છે. માટે સમબુદ્ધિ પછી શું કહે ભગવાન વિશિષ્યતે, એ સર્વોત્કૃષ્ટ છે. યોગારૂઢની અંદર, યોગીની અંદર જે સર્વોત્કૃષ્ટ હોય તો જે સમબુદ્ધિ ધરાવે છે તે વિશિષ્યતે, એટલે એ ચડિયાતો છે. અથવા તો ગઈકાલે આપણે જોયું તો બીજો એક પાઠ શંકરાચાર્ય મારે બતાવે છે કે વિમુચ્યતે, વિશિષ્યતેની જગ્યાએ વિમુચ્યતે, એટલે એનો અર્થ શું થાય કે વિમુચ્યતે એટલે બધા જ પાપમાંથી મુક્ત થાય છે. વિમુચ્યતે એટલે મુક્ત થવું. શેમાંથી મુક્ત થાય છે? પાપમાંથી. પાપનું કારણ શું છે? અજ્ઞાન. આત્માનું અજ્ઞાન જ પાપનો મૂળ છે. એટલે અજ્ઞાનમાંથી મુક્ત થાય છે. અજ્ઞાનના લીધે માણસને બંધન અનુભવે છે. અજ્ઞાન લીધે પાપ કીધું, એને અજ્ઞાનને જ પાપ કીધું. એના લીધે બધા જ પ્રકારની ગ્રંથિઓ પોતાના વિશે ઉદ્ભવ થતી હોય છે. આ બધામાંથી એ મુક્ત થઈ જાય છે. સમબુદ્ધિ વિમુચ્યતે, જે સમબુદ્ધિ છે એ મુક્ત થઈ રહ્યા છે, મોક્ષને પ્રાપ્ત કરે છે. આવું કહ્યા પછી હવે ભગવાન આગળ કહે છે અતઃ, થોડું ભાષ્ય વાંચીશું. અતઃ એવં ઉત્તમ ફલ પ્રાપ્તએ, આવું ઉત્તમ ફળની પ્રાપ્તિ કરવી હોય તો જેને સાધક છે એને શું કરવું જોઈએ? એના માટે એટલે કે સમબુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો શું કરવું છે? ઉત્તમ ફળ, આવું ઉત્તમ ફળ, કારણ કે સર્વોત્કૃષ્ટ છે આ યોગી, અથવા તો સમબુદ્ધિ. આવું સમબુદ્ધિ પ્રાપ્ત કરવા માટે, ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? તો કે છે પછીના શ્લોકમાં, 10મો શ્લોક, યોગી યુંજીત
युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा निराशीर परिग्रह अशीर परिग्रह। दोस्तों के છે યોગી એટલે ધ્યાની ખરેખર જોવા જઈએ તો યત ચિત્તાત્મા જાનો અન્વય જરાક અગર પાછળ શબ્દો છે માટે અન્વયથી જોઈએ યત ચિત્તાત્મા યત ચિત્તાત્મા એ ચિત્ત એટલે મન અને આત્મા એટલે શરીર જેનું શરીર અને મન યત ચિત્તેન્દ્રિય છે જે ચિત્તાયેલો છે અનુકૂળ છે પછી શું છે નિરાશી એ કેવો છે જેની બધી આશાઓમાંથી મુક્ત થયો છે અપરિગ્રહ જેને પરિગ્રહનો ત્યાગ કર્યો છે એવા યોગીએ શું કરવું જોઈએ રહસી સ્થિત એકાકી એવા યોગીએ રહસી એટલે કે છે એકાંત ગિરિગૃહાદો સ્થિત સન્ન એને શાંત સ્થળમાં જે ગિરિગુહાદ એટલે કોઈ શાંત સ્થળમાં એકાકી એકલાએ સ્થિત રહીને શું કરવું જોઈએ યુંજીત સતતમ આત્માનમ મહત્વની વસ્તુ શું છે યુંજીત સતતમ આત્માનમ સતત હંમેશા સતત આત્માનમ આત્મા સાથે જોડાવવું જોઈએ આત્મચિંતન આત્માનું ધ્યાન કરવું જોઈએ મહત્વની વસ્તુ છે આત્માનમ યુંજીત સતતમ લાંબા સમય સુધી જ્યારે આપણે શ્રવણ કર્યું હોય ને મનન કર્યું હોય ત્યારે જ આત્મચિંતન થઈ શકે ખાલી બોલવાથી ને શિવોહમ બોલી ન શકાય હું બ્રહ્મ છું એ બોલવું હોય એ બોલવાની વસ્તુ જ નથી પણ એ માટે મેં લાંબા સમયથી ચિંતન કર્યું હોય આપણે જે જોયું છે કે શું કે ભગવાન મારું મન જે જગતમાં છે પહેલાં તો પહેલાં શું કરું છું અહમ સર્વસ્વ પ્રભાવ મત્ત સર્વમ પ્રવર્તતે ભગવાન કહે છે અહમ સર્વસ્વ પ્રભાવ આ જે કંઈ છે એ મારામાંથી ઉત્પન્ન થયું છે અને હું એનાથી ક્યાંય જુદો નથી તો આપણે જગતમાંથી મનને જરા બહાર લાવીએ અંદર એટલે બહાર લાવીને એમાંથી મુક્ત કરીએ અને વિચાર કરીએ કે આ જોવાની શક્તિ આપનાર કોણ છે મનસ મનઃ ચક્ષુષ ચક્ષુ અને ચક્ષુ છે એ જોવાની ક્રિયા કરે છે તે કોણ છે તો કે આત્મા મનને પણ વિચાર કરવાની શક્તિ આપે છે આત્મા એ આત્મા કેવો છે કે શુદ્ધ મુક્ત નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એ આ પ્રકારે સતત આત્માનું ચિંતન કરે છે અને સતત એટલે દીર્ઘકાળ યોગશાસ્ત્રમાં કે સતત માટે યોગશાસ્ત્રમાં કે છે દીર્ઘમ નૈરંતરેણ આદરેણ દીર્ઘ લાંબા સમય સુધી અને નૈરંતરેણ દરરોજે આપણી સ્થિતિ બહુ ખરાબ હોય છે તમે જો એક નાનકડી ઘટના ઘણી વખત પૂછીએ કે તમે પ્રાણાયામ તો નિયમિત કરો છો તો ના આજે કર્યા ને કાલે ઘરમાં બહુ કામ હતું પેલું કામ હતું આ મહત્વનું કામ આવ્યું એ પ્રાણાયામ છૂટી એટલે નારાયણ એક શરીરની સ્વસ્થતા મારે જોઈતી હોય તો નિયમિતતાથી થવું જોઈએ પ્રાણાયામ જે મારા શરીરને સ્વસ્થ રાખતા હોય કે જે કંઈ આપણે કરીએ એમાં નિયમિતતા હોવી આવશ્યક છે અહીંયા આત્માના ચિંતન માટે કહે છે પણ આપણે તો એક વ્યવહારમાં આટલી નિયમિતતા પણ જાળવી શકતા નથી તમે વિચાર કરો મને અચાનક આ વાત યાદ આવી આપણે ઘણી વખત વાત કરી છે મેં કે દુકાનમાં જ કહું છું જન્નુ ફાર્મસીના જન્નુમાં એ જન્નુ પોતે જન્નુ ફાર્મસી જેના નામ પર પડી છે જન્નુ મહારાજ એમ કહેતા જન્નુ એમનું નામ હતું એ વૈદ્ય જ હતા અને રાજ્ય વૈદ્ય હોવાથી બધા ગામડે જઈ ઘોડા પર જઈ ને બધાને દવા કરે એમાં એક વ્યક્તિને એક સાંભળ્યું કે રક્તપિત્તનો કે રક્તપિત્ત એ વખતે તો રક્તપિત્ત બહુ મોટી વસ્તુ હતી
એટલે એમને નાવી જોઈને કહ્યું કે ભાઈ તું દરરોજ ગળાનો રસ તું 5-6 મહિના કેવું કીધું પીજે. વિચાર કરો કે તો કોઈને ગયા તો 2-3 મહિના પછી આવીશ. અને બંને એવું કે એ પોતે જઈ શક્યા નહીં. 5-6 વર્ષ પછી કે 7 વર્ષ પછી ગયા ત્યારે વ્યક્તિ પાછું ખબર પડી કે વિલરાજ મારા આવ્યા છે, હું એને મળી આવું. કારણ કે એકદમ સ્વસ્થ થઈ ગયેલો. લગ્ન પડે થયું કે કેમ એવું થયું? એને પૈસા ધર્યા. વૈદ્યાર્થ મને રાજ્ય પૈસા આપે છે, મારે તારી પાસેથી પૈસા લેવાય નહીં. એટલે પછી કેમ કીધું તો કે મેં 7 વર્ષ સુધી તમે કીધું દવા નિરંતર એના વિચાર કરો. એક દવા જે વસ્તુ હતી પણ એ વ્યક્તિની કેટલી શ્રદ્ધા, કેટલું એને કમિટમેન્ટ. એક દવા એને 7 વર્ષ લીધી. મને આ વસ્તુ વારંવાર યાદ આવે છે કારણ કે મને હૃદયને સ્પર્શી ગઈ છે કે આપણે તો કશું વસ્તુ નિરંતર કરી શકતા જ નથી. નક્કી કર્યું કે પ્રાણાયામ છોડી દે. ધ્યાન અહીંયા તો આત્માનું ધ્યાનના સંદર્ભે છે કે દીર્ઘકાળ સુધી નૈરંતર્યેન આદરેણ શ્રદ્ધાપૂર્વક કરવું પડે. એમને આ જ્ઞાનનો લાભ આપણને મળવાનો નથી. એટલે નૈરંતર્યેન એટલે સતતમ, એટલે સતતનો અર્થ કયો? હંમેશા લાંબા સમય સુધી આત્માનું યોગી આત્માનું સતતમ યુંજીત. બટ આત્માને ચિંતન કરવા માટે શું કરવું જોઈએ? તો કે રહસ્ય સ્થિત એકાકી. રહસ્ય સ્થિત એટલે એકાંત પ્રદેશમાં. એકાંત પ્રદેશ એટલે જ્યાં વિક્ષિપ્ત ન હોય ત્યાં. અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે ગીરી ગુહા જોડે તમે કંઈક દૂર એકાંતમાં જતા હોય છે. આ બધા જે વિશેષણ કહે છે એકાંત, એકાકી, કોઈ બીજું સાથે ન હોય તો સંન્યાસીને લાગુ પડી શકે. પણ ત્યારે કદાચ આ પ્રકારની પરિસ્થિતિની આવશ્યકતા હશે. પણ આપણે એવું જરૂર કરી શકીએ એકાંત જ્યાં કહેવાય ને કોઈ આજુબાજુ સવારનો સમય હોય અથવા તો ઘરમાં વિક્ષેપ થતો હોય, બહુ બધા લોકો હોય તો દૂર જતું. એકાકી મહત્વ સુધી એકાકી એટલે એકલા, એટલે કે સ્ત્રી વગેરે પત્ની કે કોઈ બીજું અન્ય કોઈ વ્યક્તિ સાથે હોવી જોઈએ નહીં. અહીંયા તો શિષ્ય પણ સાથે રાખવાની. એટલે ટૂંકમાં કોઈ બીજી વ્યક્તિ હોય ને અન્ય વ્યક્તિ હોય એટલે વિક્ષેપ થવાનો છે. બંનેના વિચારભેદ પણ હોઈ શકે અથવા તો આપણને બીજી વ્યક્તિ હોય તેની ચિંતા રહે કે એને શું કર્યું, એને ખાધું હશે કે નહીં, એને મળ્યું કે નહીં, વગેરે વગેરેની પણ એ કંઈક ને કંઈક ચિંતા રહ્યા જ કરે. અને મને વિક્ષેપ થઈ જાય કે એકાકી કોઈ બીજું હોવું જોઈએ. અને એકાંત પ્રદેશમાં એકાકી અને પાછું કહે છે યતચિત્તાત્મા. યતચિત્તાત્મા એટલે ચિત્ત અને આત્મા એટલે દેહ. આ દેહ બંને એને અનુકૂળ રાખવા. એટલા માટે કે આત્મા એટલે દેહ. દેહ પર જ્યારે ધ્યાન કરવા બેસીએ આત્માનું ચિંતન કરવાનું છે. એટલે આત્માનું ચિંતન કરવું હોય ત્યારે દેહ પણ આપણે અનુકૂળ હોવો જોઈએ. અહીંયા સરસ કહે છે મક્ષિકા દંશ પીપલી. તમે કે એકાંત પ્રદેશમાં ગયા હોય ગીરી ગુફામાં, ત્યાં મચ્છર કરડે, કીડીઓ કરડે અને આપણું મન વિક્ષેપ થઈ જાય. અથવા તો કોઈ પણ રીતે શરીર તણાવથી મુક્ત હોવું જોઈએ. મહાત્મા તત્વ છે મન પણ વિક્ષિપ્તથી મુક્ત હોવું જોઈએ. યત ચિત્તેન્દ્રિય ચિત્તાત્મા. યત ચિત્તાત્મા એટલે ચિત્ત એટલે મન અને આત્મા બંને તણાવથી મુક્ત હોવા જોઈએ, શાંત હોવા જોઈએ. કદાચ કંઈ સમસ્યા આવે શરીરના સંદર્ભમાં, કીધું કે માખી મચ્છર આવતા હોય તો એને વિક્ષેપ થયા વગર, તણાવમાં આવ્યા વગર જે કંઈ કરવાનું હોય એ આપણે કરી શકીએ. એટલે કે ટૂંકમાં શરીરની સ્થિતિ પણ આપણને અનુકૂળ હોવી જોઈએ. મનમાં પણ વિક્ષેપ આવી શકાય. અચાનક કોઈ સ્ફૂર્તિ આવી, આત્માનું ચિંતન કરી રહ્યા છે અને મનમાં કોઈ વિચાર આવ્યા, કોઈ સ્મૃતિ આવી, કંઈક ઘટના યાદ આવી ગઈ, કંઈ પણ યાદ આવ્યો તો એને પાછું લાવી મિત્ર તરીકે મારું મન આમ કેમ થાય છે, વિક્ષેપ કેમ થાય છે, એવું વિચાર કર્યા વગર પોતાના મનને પાછું લાવી શકે. એટલે કે યત ચિત્તાત્મા. જે વ્યક્તિ યત ચિત્તાત્મા છે એટલું જ નહીં, નિરાશી. નિરાશી એટલે આશાથી, ઈચ્છાઓથી મુક્ત. કારણ કે ઈચ્છામાંથી મુક્ત થવું હોય તો પહેલાં ઈચ્છા ક્યાંથી ઉદ્ભવે છે? જો વિચાર કરીએ તો દરેક ઈચ્છાની પાછળ આત્માને જ મેળવવાની ઈચ્છા હોય છે.
દરેક ઈચ્છા આત્મા જુદા જુદા વેશે ઈચ્છાના રૂપમાં આવે છે. દરેક ઈચ્છા એ આત્મા જ પોતે આ વેશ લઈને આવે છે. માટે એ વેશને નિરાશી બનવું હોય તો વેશને મહત્વ ન આપે. બીજું, નિરાશી આશામાંથી મુક્ત થવું હોય તો બીજું પણ કારણ છે. શું કે મારે આત્માને જાણવું છે. અને આત્મા શું છે? આત્મા જુદા જુદા વેશ લઈને આવે છે ઈચ્છાના રૂપમાં. ઈચ્છા એ આત્માના માટે જ છે. તો આત્મા તો પ્રાપ્ત છે પ્રાપ્તિ. એટલે જ્યાં સુધી કશું સિદ્ધ કરવાનું છે, કંઈક મેળવવાનું છે, ત્યાં સુધી ઈચ્છા ઉત્પન્ન થવાની છે. અને આ પ્રાપ્ત છે પ્રાપ્તિ ઘણી વખત સાંભળ્યું છે અને સાંભળતા જોઈએ છે, પણ એને આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો પડે. કારણ કે ત્યાં હમણાં આપણે જોતા હતા ત્યાં રામાયણમાં ઉત્તરકાંડમાં સંત અસંતના લક્ષણમાં જો યાદ હોય તો જેમ સાંભળ્યું હોય એને, તો ત્યાં અસંત કેવો છે? લોભન દાસન, લોભ જ એનું ઓઢવાનું છે. લોભન દાસન એટલે પાથરનો પણ લોભ છે. એટલે રાત્રે સૂતી વખતે પણ એને લોભના જ વિચાર આવે છે. સ્વપ્ન પણ એના જ આવે છે. એમ જ્યાં સુધી આપણને પ્રાપ્ત છે પ્રાપ્તિ ન સમજાય ત્યાં સુધી કંઈક ને કંઈક સિદ્ધ કરવાનું છે, કંઈક મેળવવાનું છે. રાત્રે તમને સપનામાં એ કંઈક મેળવવાનું છે. મન તમારું સતત એમાં જ ઘૂમ્યા કરે. એટલે રાત્રે ઊંઘ ન આવે. કંઈક સિદ્ધ કરવાનું મનમાં ચડી ગયો તો તમે સૂઈ પણ ન શકો છો. આ તો સામાન્ય વાત કરે છે, પણ ધીમે ધીમે આપણા મનને બતાવવું પડે કે ખરેખર કંઈ મેળવવાનું કે સિદ્ધ કરવાનું જ નથી. આત્મા જ આ પ્રકારે જુદા જુદા રૂપે ઈચ્છા રૂપે પ્રગટ થાય છે. માટે નિરાશી એ મનને સમજાવવું પડે, એને તો જ નીકળી શકે. બાકી નિરાશી બોલવાથી કશું થતું નથી. ઈચ્છામાંથી મુક્તિ પછી નિરાશી અપરિગ્રહ. અને બીજું શું હોવું જોઈએ એના માટે? અપરિગ્રહ. એટલે કોઈ પણ પ્રકારના પરિગ્રહથી મુક્ત. કારણ કે કોઈ પણ પરિગ્રહ કરીએ ને એટલે એની ચિંતા થવાની. અને સંપૂર્ણ પરિગ્રહથી મુક્ત એટલા માટે કહે છે કે જેટલા અંશે પરિગ્રહથી મુક્ત થશો એટલો બોજમાંથી, એટલું વિક્ષેપમાંથી મુક્ત થાય. તમે જુઓ, આપણે પહાડ ઉપર જતા કેદારનાથ જતા હોય ત્યાં તમે જોજો, આપણે ચાલીને જતા હોઈએ તો પણ આપણે શું કરીએ ખબર છે? બીજાને આપી દઈએ કે ભાઈ મારો સામાન તું લઈ લે, મારે જરૂરી હોય એટલો જ હું મારા બે એની સાથે રાખું થેલામાં કે ભાઈ સફરજન કામ લાગશે કે પેલું કામ લાગશે. પણ જેમ જેમ ઉપર જઈએ ને એનું સફરજનનું વજન લાગે કે આ વજનદાર છે, એટલે આપણને ત્યારે એ વજનદાર લાગે. એમ આપણે જેમ જેમ સાધના કરતા જઈએ એમ આ પરિગ્રહ, આસક્તિ, પરિગ્રહ એટલે આસક્તિ જ છે. આસક્તિ જેમ જેમ આપણે સાધના વધીએ એમ આસક્તિ પણ આપણે સૂક્ષ્મ થતી જાય, આપણે સમજાય એમ આપણે વિક્ષેપ જણાય. વિક્ષેપ થતો જ નથી પરિગ્રહથી. એટલે પરિગ્રહ ધીમે ધીમે સાધનામાં સૂક્ષ્મતા આવતી જાય એમ આપણને એ બોજારૂપ લાગે. જેમ સફરજન બોજારૂપ લાગે એમાં આપણું બોજારૂપ લાગે. માટે અપરિગ્રહ. અને ટૂંકમાં એક મહત્વની વસ્તુ છે સતતમ આત્માનું યુંજીત. સતત આત્માના સ્વરૂપનું યોગ્ય ચિંતન કરવું જોઈએ. અને એના માટે અનુકૂળ સ્થિતિ ઉત્પન્ન કરવી પડે કે એનું શરીર અને મન તણાવથી મુક્ત હોય, નિરાશી ઈચ્છાઓમાંથી મોટા ભાગે મુક્ત થયો હોય, એકાકી, કોઈની સહાય નહીં. કારણ કે કોઈની સહાય નહીં એટલે પછી આપણે કોઈની સહાય લીધી એટલે પછી પાછું વળતર તો એની ઈચ્છા હોય જ, આપણે કંઈક પાછું આપવું પડે. એકાકી યત ચિત્તાત્મા, નિરાશી, અપરિગ્રહ અને એકાંત પ્રદેશમાં જઈને આત્માનું ચિંતન કરવું જોઈએ. આ વાત કર્યા પછી હવે ભગવાન પાછા, એટલે અહીંયા તમે જોશો તો આગળ પાછળ ધ્યાનમાં એક પછી એક નથી આવતું, પણ જે છે આપણે ભગવાને જે આપ્યું છે અને આચાર્યએ એ પ્રમાણે એનું અર્થઘટન કરી રહ્યા છે. એટલે આપણે પણ એ જોઈશું. અથ ઇદાની યોગમ યુંજત આસન આહાર વિહારાદના યોગ સાધત્વેન નિયમ વ્યક્તવ્ય. એટલે હવે ભગવાન એમ લાગે છે કે અત્યાર સુધી યોગારૂપની પ્રશંસા કરી, સમદર્શિકોને કહેવાય એની વાત કરી,
હવે આ યોગમ એટલે યોગના અંગ રૂપે જે આસન, આહાર, વિહાર એ બધા એના યોગના અંગ છે એ, અને યોગ ફલમ, યોગનું જે ફળ શું છે? સમ્યક દર્શન. યોગનું ફળ છે સમ્યક દર્શન અને આત્માનું યથાર્થ જ્ઞાન, અને એના લીધે શું પ્રાપ્ત થાય? કૈવલ્ય એટલે મોક્ષ, એટલે કે આ સંસારમાંથી, ભવાટોયમાંથી મુક્તિ. હવે આ યોગનું જે યોગી યુંજીર સતતમ આત્માનું ચિંતન કરવા માટે એક આ પણ જરૂરી છે, નિયમો વ્યક્તવ્ય. હવે સમય થયો છે કે આસન વગેરે પણ ધ્યાન કરવા માટે કેવા હોવા જોઈએ એની વાત હવે ભગવાન કરી રહ્યા છે. એટલે યોગ એટલે કે યોગના સાધન, અને એનું ફળ એટલે કે સમ્યક દર્શન, અને એના કારણે મોક્ષની પ્રાપ્તિ, એ બધું હવે કહેવું જોઈએ. એટલા માટે 11મા શ્લોકમાં ભગવાન કહે છે, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છિतं નાતિ નીચં ચૈલાજીન કુશોત્તરમ. એ ભગવાન કહે છે, શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આસનમ આત્મનઃ. એટલે પોતાનું જે આસન છે એ કેવું બનાવ, કેવી રીતે ક્યાં મૂકવું જોઈએ અને કેવું હોવું જોઈએ, બંનેની વાત અહીંયા ભગવાન કરે છે. કે પહેલા શું કહે છે? શુચૌ દેશે, શુચૌ એટલે પવિત્ર, દેશ એટલે સ્થાન, પ્રતિષ્ઠાપ્ય અહીંયા સ્થાપન કરવું જોઈએ. શેનું? આસન. કેવું હોવું જોઈએ? સ્થિર. બધાના શબ્દ ન તો જોઈએ છે આપણે. અને કેવું હોવું જોઈએ? નાટ્ય આસન છે એ પવિત્ર સ્થાન પર મૂકવાનું છે. પણ ક્યાં કયું સ્થાન હોવું જોઈએ? પવિત્ર સ્થાન તો બરોબર છે, પણ નાતિ ઉચ્ચમ નાતિ નીચમ, એકદમ ઊંચા સ્થાન ઉપર કે એકદમ નીચે એટલે ગુફા વગેરેમાં, એવું પણ ન હોવું જોઈએ. અને કેવું હોવું જોઈએ? ચૈલ અજીનમ કુશોત્તરમ. એટલે કે છે ચૈલ એટલે ગર્ભ, અજીનમ એટલે મૃગચર્મ, કૃષ્ણ એટલે ખરેખર તો આ ચૈલ અજીનમ કુશોત્તરમ, આમ એને જે મીકું છે એનાથી આમ ઊંધા થાય. કુશ પહેલાં છે દર્ભ, પછી મૃગચર્મ અને પછી વસ્ત્ર, એ રીતે ગોઠવવાનું છે. હવે આપણે વિચાર કરીએ તો કે તે સૂચવવું એટલે પવિત્ર. પવિત્ર કઈ રીતે હોઈ શકે? એટલે સ્વભાવતઃ અથવા તો સંસ્કારતઃ પવિત્ર. સૂચવવું એટલે કે કેટલીક વસ્તુઓ એવી હોય છે, તમે આસન પવિત્ર સ્થાનમાં રાખવું એટલે સ્વભાવથી પવિત્ર. ગંગાજી વગેરે ગયા હોય, હરિદ્વાર વગેરે કોઈ પવિત્ર સ્થાનમાં ગયા તો સ્વભાવથી પવિત્ર છે. અથવા તો સંસ્કારતઃ એટલે સંસ્કારથી. આપણે ત્યાં જઈને કાયમ રહેવાના નથી, ગંગા વગેરે સ્થાને ઘરમાં જ હોય તો ઘરમાં શું કરવું પડે? તો કે ત્યાં સંસ્કાર, દરરોજ તમે પૂજા સ્થાનમાં બેઠા હોય, દરરોજ ભગવાનની પૂજા કરતા હોય, અને સંસ્કારને લીધે સતત ભગવત સ્મરણ કરવાને લીધે એક આસન એ સ્થાન કે બની જાય છે. સંસ્કારને લીધે શુચવ એટલે કાં તો સ્વભાવથી અથવા તો સંસ્કારથી શુદ્ધ. પણ મહત્વ છે સમુદાય રહિતે નિર્ભયે, અને શક્ય નહીં, આવશ્યક પણ છે કે બહુ બધા લોકો વચ્ચે નહીં, સમુદાય રહિતે. બહુ બધા લોકો બેઠા હોય તો ધ્યાન ન કરી શકો. એટલે એકાંત પ્રદેશ એટલે પવિત્ર સ્થાન હોય અને લોકોનું બહુ આવન જાવન વધારે હોય ત્યારે ધ્યાન ન થઈ શકે. એટલે આપણે કહીએ કે ઘરના લોકો સૂતા હોય ત્યારે વહેલા ઉઠીને ધ્યાન કર્યું હોય તો મન શાંત હોય તો ઈશ્વર સ્મરણ વગેરે થઈ શકે. અને એટલા માટે સૂચવવું એટલે બંને આવી જાય. એક તો શુદ્ધ અને જનસમુદાય રહિત એવા સ્થાને, દેશે એટલે સ્થાને પ્રતિષ્ઠાપ્ય સ્થિર એટલે સ્થિર હોવું જોઈએ. આસન આમ આસન હોય કે ઘડીમાં પડી જાય, નીચે પડી જાય આસન કહેવાય સ્થિર.
એ સ્થિર સ્થાન પર હોવું જોઈએ. કારણ કે ઘણા બધા આપણે ગંગા કિનારે જઈએ ત્યારે આપણને ગંગા કિનારે ધ્યાનમાં બેસી જઈશું, પણ એવા સ્થાન પર બેઠા હોય તો પથ્થર ઉપર, ત્યાં તો પથ્થર જ હોય, પણ એ પથ્થર નાનકડો એવો હોય તો આપણે કદાચ પડી જઈએ, આસન ન રહે. એટલા માટે આ પોતાનું આસન સ્થિર પણ હોવું જોઈએ અને ઊંચે, એટલે ગંગોત્રી વગેરે ગયા હોય ત્યાં જઈશું કોઈ અવાજ નહીં હોય, સૌ પવિત્ર સ્થાન છે અને કોઈ જનસમુદાય નથી, માટે આપણે ગંગોત્રી જઈને થોડા દિવસ આ ધ્યાન કરવા માંગીએ છીએ. બટ ત્યાં શું થાય, હવા પાતળી હોય, એટલા ઊંચે જાઓ હવા પાતળી હોય તો તમે શ્વાસ લેવા મુશ્કેલી પડે, મન ડલ થઈ જાય છે, શાંત થઈ જતું નથી, ડલ થઈ જાય છે. આપણે તો આત્માનું ચિંતન કરવું છે, આત્માનું સતતમ ચિંતન. એના માટે સજાગ હોવું જોઈએ. એટલે ઊંચી ઉપર જોઈએ તો એ થાય, નીચે ગુરી કીધું ને ગુફા વગેરેમાં જોઈએ તો ત્યાં ભેજ હોય, ભેજનું પ્રમાણ વધારે હોય, કદાચ જીવજંતુ પણ નીકળી શકે. એટલે બંને વસ્તુ આમાં હોય છે, એકદમ સ્થિર, ઉપર પણ નહીં નીચે પણ નહીં. અને પાછું કેવું હોય છે, ચૈલાજીન કુશોત્તરમ, એ આસનમાં મૃગચર્મ એટલે કે હરણની ચામડીનું આસન. ત્યાં તો આપણે માનવું પણ મુશ્કેલ છે, કારણ કે હરણની ચામડીનું આસન અને સ્વામીજી મહારાજ કહેતા હતા, કારણ કે અમેરિકામાં હરણોનું પ્રમાણ વધારે છે. એટલે પણ એ આસન કોઈ કે લાવીને આપે એવું જોઈએ નહીં. બોલો સંન્યાસી કોઈ જંગલમાં જાય ને કોઈ હરણ એની જાતે મૃત્યુ પામ્યું હોય એની ચામડું કામ લાગે, એમને એનું ચામડું કામ લાગે. કે મારી નાખ્યું હોય, બિચારો ભયભીત થયો હોય તો એ ન ચાલે. અને હરણનું ચામડું શા માટે? તો એટલા માટે કહેવાનું છે કે હરણ બહુ પવિત્ર છે, એટલું શુદ્ધ છે કે કોઈનું અડેલું, કોઈ જીભ અડાડી હોય તે વસ્તુ નહીં અડે, ખાશે નહીં. એ તો ખબર પડી તો કંઈક એક જણ વાત કરી હતી કે સ્વામીજી હું હરણનો જે હોય ને જમ ત્યાં ગયેલો અને ઘણા બધા કેળા લઈને ગયો, કેળા એને ખવડાવ્યા, પછી એક પેલો નહીં ખાવો હોય એને જીભ અડાડી મૂકી દીધું, બીજું હરણ આવે એને હાથ પણ દોડાડ્યો. એટલે એટલું એ પવિત્ર છે. એટલા માટે મૃગચર્મની વાત કરે છે. અત્યારે તો મૃગચર્મ ક્યાંથી લાવવાના? તો કંઈ નહીં, આપણે ધાબળો ગરમ કે જે આ એની પાછળનો હેતુ એ છે કે જ્યારે આપણે આસન પૃથ્વી પર કે આપણે લાગી છે તેના પર મૂકીએ ત્યારે ભેજ ન લાગે. એટલા માટે આ વાત કરે છે કે ચૈલાજીન કુશોત્તરમ, એટલે પહેલાં ધાબળો મૂક્યો હોય તો પછી મૃગચર્મ પહેલાં ધાબળો, પછી એના ઉપર કુશ, પહેલાં શું છે કુશ એટલે કે દર્ભનું આસન, દર્ભાના આસન ઉપર તમે ધાવડો મૂકો ચૈલાજી, અને પછી સૌથી ઉપર એકદમ પાતળું સુવાળું કપડું હોય કે જેથી આપણે વિક્ષેપ ન થયેલા. આ રીતે ક્રમમાં ચૈલાજી, આમ તો જે લીધું છે એનાથી જશે અજીના, એટલે એ દર્ભનું આસન છે. પછી તમે એના પર મૃગચર્મ થતો ધાવડો મૂકો છો અને પછી પથ્થુ આસન એટલે મૂકી પ્રતિષ્ઠાપ્ય આ રીતે કરી અને પોતે ધ્યાન માટે બેસી જાય. એટલે પહેલાં ભગવાનને આ પ્રકારે આસનની વાત કરી, જે વિહાર વગેરેની વાત કરવાના છે, પણ એ પહેલાં પ્રતિષ્ઠાપ્ય, ત્યાં પ્રતિષ્ઠા કરીને એટલે આ પ્રકારે આસન મૂકીને પછી શું કરવું જોઈએ એ પહેલાં ભગવાન કહે છે. પછી પાછા 13મા શ્લોકમાં ભગવાન કેવી રીતે બેસવું જોઈએ, આસન પર બેઠા પછી આપણા શરીરની સ્થિતિ શું હોવી જોઈએ એ પછી કહે છે. પણ ભગવાન પહેલાં આપણને અહીંયા આસનમાં બેસીને શું કરવું તો એ કહે છે. આપણું ધ્યેય શું હોવું જોઈએ તો કહે છે પછીના શ્લોકમાં, તત્રૈકાગ્રમ મન કૃત્વા, તત્રૈકાગ્રમ મન કૃત્વા યત ચિત્તેન્દ્રિયક્રિયઃ ઉપવિશ્યાસને યુഞ്જાત યોગ આત્મવિશુદ્ધયે.
યોગની આગળ વાત કરી એમાં ધ્યાન. ધ્યાનમાં તે શેના માટે ધ્યાન કરવાનું છે, મહત્વ છે, એનું પ્રયોજન છે યોગ આત્મવિશુદ્ધયે. યોગ આત્મવિશુદ્ધયે. તત્ર એટલે જે સ્થાન આસન બનાવ્યું છે ત્યારે તત્ર એકાગ્ર મન કૃત્વા, મનને એકાગ્ર કરીને, યત ચિત્તેન્દ્રિય ક્રિય, ચિત્ત અને ઇન્દ્રિયોને પણ અક્રિય એટલે કે એના વિષયમાં ન જવા દઈને એને એના પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને ચિત્ત અને ઇન્દ્રિયોને અનુકૂળ કરીને ઉપવિશ્યાસને, ઉપવિશ્ય આસને, આસન પર બેસવું જોઈએ. યુંજાત એટલે જોડવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. યુંજાત અભ્યાસ કરવો જોઈએ. શેનો? આત્માને. શેનો અભ્યાસ કરવાનો છે? યુંજાત યોગમ આત્મવિશુદ્ધયે. આ યોગને શેના માટે કરીએ છીએ? આત્મવિશુદ્ધ. મહત્વનું છે આત્મવિશુદ્ધયે. આત્મા એટલે અહીંયા અંતઃકરણ. અંતઃકરણની શુદ્ધિ માટે બીજું કોઈ પ્રયોજન નથી. ધ્યાન શાના માટે કરે છે? કે મનની સ્થિરતા માટે. મનની સ્થિરતા એટલે કે મન ક્યારે સ્થિર થાય? કે મન શુદ્ધ હોય ત્યારે. એટલે ક્યારે શુદ્ધ હોય? કે કોઈ બીજું પ્રયોજન, એક જ પ્રયોજન છે આત્મચિંતન. અને શુદ્ધિકરણ માટે શું કરવું જોઈએ? કે રાગ દ્વેષ શૂન્ય. જ્યાં સુધી મનમાં રાગ અને દ્વેષ હોય ત્યાં સુધી મન વિક્ષિપ્ત રહેવાનું છે. ઓકે, એ મધુસૂદનજી વાત ઉપવિશ્યા એટલે કે બેસવાનું, સૂઈ જવાનું કે ઊભા ઊભા ધ્યાન નહીં કરવું જોઈએ, બેસીને જ ધ્યાન કરવાનું છે. આસીન સંભવાત એ ન્યાયાત. બેઠા હોય તો ધ્યાન થઈ શકે, સૂતા હોય કે હરતા ફરતા હોય તો ધ્યાન ન થઈ શકે. અને શેના માટે કરીએ છીએ? કે આત્મવિશુદ્ધે એટલે સર્વ વિક્ષેપ શૂન્યત્વેન અતિ સૂક્ષ્મતયા બ્રહ્મ સાક્ષાત્કાર યોગ્યતા. કારણ કે મનને તૈયાર કરવાનું છે બધા પ્રકારના વિક્ષેપથી રહિત. કારણ કે બહુ સૂક્ષ્મ વિક્ષેપ આવી શકે અને આત્મચિંતન બ્રહ્મ સાક્ષાત્કાર ન થઈ શકે. કેમ? દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. કઠોપનિષદમાં કહ્યું છે કે આત્માને ધ્યાન કરવા માટે, એમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે એકાગ્રતા અને સૂક્ષ્મતા બંને આવશ્યક છે. એટલે તત્ર એકાગ્રમ મન કૃત્વા, મનને એકાગ્ર કરવું એટલે કે બીજા બધા પ્રકારના વિક્ષેપો, બધા પ્રકારની જોડાણમાંથી મનને મુક્ત કરવું. એકાગ્ર કેમ કરવું એ પાછા 13મા શ્લોકમાં કહેવાના છે. મનને એકાગ્ર કરીને અને ચિત્તને અને ઇન્દ્રિયોને અક્રિય એટલે કે યત ચિત્તેન્દ્રિય ક્રિય એટલે ચિત્ત એટલે મન અને ઇન્દ્રિયોને નિયંત્રણ કરવાનું. એટલે કે એના વિષયમાં જવા ન દઈએ. આપણે જ્યારે કારણ ઇન્દ્રિયોનો પણ સ્વભાવ જ છે કે જરાક અવાજ થાય ને એટલે આપણું ઇન્દ્રિય તરત જ ત્યાં જાય, કાન તરત જ ત્યાં શરૂઆત થાય. કોઈ આવ્યું એવું ખબર પડતા આ તરત જ કોણ આવ્યું, શું થયું, એ બધું થવાનું જ છે. આ પ્રકારનો સ્વભાવ જ છે. માટે એને ત્યાં ન જવા દઈને એના માટે શું કરવું એ પણ પાછા 13મા શ્લોકમાં કહેવાના છે. ભગવાન મને અહીંયા એટલું જ કહે છે કે ચિત્તન ઇન્દ્રિયોને નિયંત્રણ કરીને ઉપવિશ્ય બેસવું જોઈએ. પણ મહત્વનું છે આત્મવિશુદ્ધ. એ બસ મનમાં એક જ એની પાછળ એક જ વિચાર છે કે મન રાગ દ્વેષથી મુક્ત થાય. એટલું જ નહીં, કારણ કે આમાં શું થાય કે જ્યારે આત્મચિંતન કરવા બેસીએ, ધ્યાન કરવા બેસીએ ત્યારે માનવ કે ઉપનિષદમાંની ચર્ચા કરી છે કષાય. અચાનક જ તમે ધ્યાન કરી રહ્યા છો, મન શાંત છે અને અચાનક જ કોઈ ભૂતકાળની સ્મૃતિ યાદ આવી અને કોઈ દુઃખદ પરિસ્થિતિ હતી એવું કંઈક યાદ આવ્યું અથવા તો કશું જ યાદ આવ્યું. તો શું કરવું? કષાયમ તું જાણ્યા. આ કષાય છે માટે એની સાથે જવાની કોઈ જરૂર નથી. આ ભૂતકાળનો કોઈ કષાય, કોઈ પ્રતિબંધ છે માટે પ્રતિબંધ સમજી અને એને છોડી દેવું જોઈએ. એટલે ટૂંકમાં આપણે જ્યારે વિચાર કરીએ મોક્ષ માર્ગ જવાનું, આત્મચિંતન કરવું હોય ત્યારે આવા કેટલા બધા પ્રતિબંધો આવતા હોય છે. અને એટલા માટે અહીંયા કહે છે કે પહેલું મહત્ત્વનું ધ્યાનની પાછળનો હેતુ એક જ છે કે મનને એકાગ્ર કરવું અને આત્મવિશુદ્ધએ
એટલે કે મનને શુદ્ધ કરવાનું. એટલે શુદ્ધ એટલે એનાથી શુદ્ધ કરવાનું છે? રાગ દેશથી મુક્ત કરવાનું છે. ભૂતકાળની સ્મૃતિ છે કસાય છે એમાંથી મુક્ત કરવાનું. અને એના માટે આ પ્રકારનું આગળ જે વાત કરી એ પ્રમાણે આસનની સ્થિતિ ઉપર કે ઊંચું કે નીચું નહીં, શુદ્ધ એટલે આપણે સૂચવ દેશ એટલે પવિત્ર સ્થાનમાં આસનને સ્થિત કરી અને સાથે સાથે મનને એકાગ્ર કરી યત ચિત્તેન્દ્રિય ચિત્ત અને ઇન્દ્રિયોની પર પ્રભુત્વ મેળવીને બેસવું છે. ઉપવિશ્યાસ આસને યુંજાત અને આત્માને એટલે કે મનને કેવી રીતે રાગ દ્વેષમાંથી મુક્ત કરવું. અને મુક્ત કરવા માટે શું કરવું પડે? પહેલાં આપણે મનને સમજવું પડે કે મનમાં કયા કયા પ્રકારના આવેગ આવે છે, મન કેમ વિક્ષિપ્ત થાય છે. તો એ પહેલાં સમજીએ તો પછી એની પાછળનું કારણ શું છે? છેવટે કારણ તો એક જ છે કે જ્યાં સુધી આપણે આપણો સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી સ્વીકાર માટે મન બહાર ભાગવાનું છે. અને એ સ્વીકાર માટે ઘણી વખત આવેગાત્મક પણ વ્યવહાર કરવાનો છે. આપણે ગઈકાલે જ વાત કરતા હતા કે 3 પ્રકારના વ્યવહાર હોય છે. આવેગાત્મક, વિવેકપૂર્વક મન વ્યવહાર કરતું હોય અને છેવટે કોઈ પણ પ્રકારના આવેગ વગર સ્વભાવથી જ શાંત હોય. એ રીતે ધીમે ધીમે પ્રયત્ન કરવા માટે અહીંયા કહે છે કે આત્મવિશુદ્ધએ આસન પર બેસીને યોગ એટલે આ પ્રકારનું ચિંતન કરવું જોઈએ. મનને આ પ્રકારનો અભ્યાસ કરાવજો. યુંજાતનો અર્થ અહીંયા અભ્યાસ કરાવવો જોઈએ. સતત મનને વિષયમાં બહાર જતો હોય ત્યાંથી બહુ જ મિત્ર કહે ને મિત્ર ભાવે ખૂબ કોમળતાથી એના પર ઝુલમ કર્યા વગર ખરેખર સમજાવીને અને મિત્ર બનાવીને પાછું લાવવું. અને આ રીતે રાગ અને દ્વેષમાંથી, કારણ કે રાગ દ્વેષ એટલા સરળતાથી જતા નથી. રાગ દ્વેષ એટલે જ અપેક્ષા મને આમાંથી શું મળશે, શું થશે, એ સતત આપણું મન વિચારતું હોય જ છે. અને એમાંથી મનને બહાર લાવવું. એટલે આ રીતે કર્યા પછી હવે 13મા શ્લોકમાં ભગવાન આસન પર બેઠા પછી શરીરની કઈ રીતે સ્થિતિ હોવી જોઈએ એની વાત કરે છે. ખાલી આપણે વાંચીશું 13મો શ્લોક. સમં કાય શિરો ગ્રીવં સમં કાય શિરો ગ્રીવં ધારયન અચલં સ્થિર ધારયન અચલં સ્થિર સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં સંપ્રેક્ષ્ય સ્વં દિશશ્ચાનવલોકયન હવે આસન ઉપર તમે બેઠા છો. વચ્ચે ભગવાને આસન પર બેઠા પછી ધ્યાન કરવા માટે આત્માની શુદ્ધિ માટેનો અભ્યાસ કરવાની વાત કરી. હવે પાછા આસન પર કેવી રીતે બેસવું કે સમ કાય શિરોગ્રીવમ એટલે કાય એટલે શરીર, એ શરીરનો મધ્ય ભાગ, કાય એટલે શરીરનો મધ્ય ભાગ, શિર એટલે મસ્તક અને ગ્રીવા ગિરિવમ એટલે ગ્રીવા સમ એટલે એક સીધી લીટીમાં આવે છે એટલે કે ટટ્ટાર. કારણ કે બહુ મહત્વનું છે. આપણે ટટ્ટાર બેસીએ ત્યારે આપણા મનની સ્થિતિ કેવી હોય? એકદમ આપણે સજાગ હોય. જરાક વળી ગયા ટટ્ટાર ન બેઠા હોય તો ક્યારે ઝોંકો આવી જાય અથવા તો બીજે ઓલું થઈ જાય. એના માટે ટટ્ટાર. પણ અમે ટટ્ટાર બેસી શકતા નથી તો કંઈ તો તે કોઈ બેસો. પણ આપણે કહેવાય ને આદર્શ સ્થિતિ એ છે કે ટટ્ટાર બેસવાથી આપણામાં એક સજાગતા આવે. એક શરીર, મસ્તક અને ગ્રીવા બધા સમમ કાય શિરો ગ્રીવમ ધારયન આ પ્રકારે ધારણ કરીને એક આ રીતે બેસીને ધારણ આ રીતે મસ્તકને દેહ મસ્તક અને ગરદન સીધી રાખીને એટલે રાખતો ધારેને રાખીને અચલમ અચળ અને સ્થિર થઈને. એટલે કેવું કે ઘણી વખત ઘણા લોકોને એ ટેવ હોય છે, બધાને હોય છે ને, ઘણા લોકો ભજન ગાતા હોય તેમ હલતા હોય, ઘણા લોકો વાતો કરતા કરતા એમ ઘણા લોકો હલવાની ટેવ હોય છે. એટલે એવું નહીં, સ્થિર બધા એવું નથી કરતા, સ્થિર અને અચળ રહીને સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ પોતાના નાસિકાના અગ્રભાગમાં જોવું, નિશસ્ચ અનવલોકયન અને બધી દિશાને આજુબાજુની દિશામાં જોવું નહીં. એટલે કે આવું
એવું બની શકે જ નહીં, કારણ કે તમે જે નાસિકાના અગ્રભાગ ઉપર અથવા તો ભ્રુવ મધ્ય, ક્યાંક વખત ભગવાન ભ્રુવની મધ્યમાં વાત કરે છે કે બે ભ્રુવની મધ્યના ભાગમાં, જેને આજ્ઞાચક્ર યોગની ભાષામાં કહે છે, ત્યાં મનને સ્થિર કરવું. ટૂંકમાં મનને સ્થિર કરવા માટે, એકાગ્ર કરવા માટે એક સ્થાનની વાત કરે છે. એટલે પછી આપણે આ નાસિકાગ્રમ એના પર પણ ઘણી વખત વિચાર કરીશું કે નાસિકાના અગ્રભાગ ઉપર, ખરેખર નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરીને ધ્યાન કરવાનું નથી, ધ્યાન તો આત્માનું કરવાનું છે. પણ અત્યારે જે મન બહારના વિષયમાં ગયેલું છે, એટલે આપણે ઘણી વખત ધ્યાન કરતા હોઈએ ત્યારે યાદ હોય છે પહેલાં શરીરનું નિરીક્ષણ કરીએ કે જેથી મન બહારના વિષયમાંથી શરીર ઉપર આવે, શરીર ઉપરથી પછી આપણે મન ઉપર કેન્દ્રિત કરીએ છીએ. એટલે મનને નાસિકા ઉપર કેન્દ્રિત કરીને નિશ્ચસ્તા અને અવલોકયન, આજુબાજુના દિશામાં જોવું નહીં, એટલે કે ડાફોડી ન મારો એવું અને નહીં, પણ છતાંય કે ક્યાંક અવાજ આવે તરત આપણું મન એ બાજુ પહોંચી જાય એવું ન થાય એના માટે કહે છે. વિશેષ નાસિકાગ્ર વગેરેનો આપણે વિચાર કરીશું, કારણ કે નાસિકાગ્ર એટલે નાસિકના અગ્રભાગમાં જ જોવાનું હોય તો સ્વામીજી ઘસાવે પૂજ્ય મહારાજની. અમને યાદ છે કે ઘણી વખત કે તો પછી જાપાનના લોકોને બિચારા તો નાસિકાગ્ર થઈ જ ન શકે એટલે એની પાછળનો હેતુ જુદો છે, એ આપણે વિસ્તારથી હવે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ